ચાલો જોઈએ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવતી ત્રણ ભિન્ન અસમય સંખ્યા શોધો. જુઓ કઈ સંખ્યા શોધવાની છે? અસમય સંખ્યા. વિદ્યાર્થીઓ ભૂલ એવી કરે છે કે જ્યારે વચ્ચેની સંખ્યા શોધવાનું કહે ને તો અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણી અને એની વચ્ચેની સંખ્યાઓ લખવાનું શરૂ કરી દે છે. પણ એ ધ્યાનથી રકમ નહીં વાંચે. અહીંયા શું માંગ્યું છે? અસમય સંખ્યા. જો સમય સંખ્યા કીધું હોય તો અંશ અને છેદમાં ગુણવાના, પણ જ્યારે અસમય કહે તો ગુણવાના નહીં. શું કરવાના? ભાગવાના. ભાગાકાર કરવાનો, પછી એની વચ્ચેની સંખ્યા લખવાની. તો આપણે કોનો ભાગાકાર કરીશું? પહેલા 5 અને 7 નો ભાગાકાર કરીશું. 5 ને 7 વડે ભાગીએ તો ભાગ ન ચાલે એટલે 0 આવે, તો અહીંયા ઉપર પોઈન્ટ આવે. સીત્યું 49, 50 માંથી 49 જાય એટલે 1. ભાગ ના ચાલે એટલે 0. 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3. ભાગ ના ચાલે એટલે 0. 7 ચોક 28, 30 માંથી 28 જાય એટલે 2. ભાગ ના ચાલે એટલે 0. 7 2 14, 20 માંથી 14 જાય એટલે 6. ભાગ ના ચાલે એટલે 0. 70 49, 7 ઈઠા 56. 60 માંથી 56 જાય એટલે કેટલા વધે? 4 વધે. ભાગ ના ચાલે એટલે 0. 7 ચોક 28, 7 પંચા 35. 40 માંથી 35 જાય એટલે કેટલા વધે? 5. અને જુઓ 5 ફરીથી રિપીટ થયા. અહીંયા શરૂઆત ક્યાંથી કરી હતી? 5 થી. એટલે 5 ફરીથી આવે એટલે હવે 0 મૂકશું એટલે 50 થશે. એટલે ફરીથી આ સંખ્યાઓ શું થશે? રિપીટ થશે. બરાબર છે? તો અહીંયા 5/7 નો જવાબ શું આવે છે? 0.71 42 85. બરાબર છે? આ સંખ્યા રિપીટ થાય છે. હવે બીજો ભાગાકાર કરીએ. બીજો ભાગાકાર શું છે? 9/11. તો ચાલો 9/11. 9 અંદર આવશે, 11 બહાર આવશે. ભાગ ના ચાલે એટલે 0. અને અહીંયા 0 એટલે ઉપર પોઈન્ટ. 11 ઈઠા 88. 90 માંથી 88 જાય એટલે 2. ભાગ ના ચાલે એટલે 0. 11 એકા 11, 20 માંથી 11 જાય એટલે 9. ભાગ ના ચાલે એટલે 0. 11 ઈઠા 88, 90 માંથી 88 જાય એટલે 2. ભાગ ના ચાલે એટલે 0. એટલે 11 એકા 11. તો તમે જોઈ શકો છો શું રિપીટ થાય છે? 81 રિપીટ થાય છે. એટલે 9/11 એના બરાબર શું આવશે? 0.81 ની ઉપર 12. તો જુઓ બંનેનો ભાગાકાર આપણે કર્યો. અહીંયા પણ ભાગાકાર કર્યો આપણે. તો અહીંયા જવાબ શું આવ્યો? 0.71 42 85. અહીંયા જવાબ શું આવ્યો? 0.81. તો અહીંયા 71 છે, અહીંયા 81 છે. એની વચ્ચેની આપણે સંખ્યા લખવાની છે. પણ કેવી સંખ્યા? અસમય. તો રિપીટ ના થવું જોઈએ એવી રીતે લખવાની. તો 71 પછી શું આવે? 72, 73, 74. ક્યાં સુધી લઈ શકાય? 81 સુધી લઈ શકાય. એની વચ્ચેની લેવાની છે. પણ રિપીટ ના થવું જોઈએ. રિપીટ થાય તો શું કહેવાશે? સમય. આપણે તો કેવી લખવાની છે? અસમય. તો રિપીટ ના થવું જોઈએ. 71 પછી આવે છે 72. તો હું લખું છું અહીંયા સંખ્યાઓ. પહેલી સંખ્યા 0. અહીંયા 0 પોઈન્ટ છે. 71 પછી શું લઈ શકાય? એની વચ્ચેની લેવાની છે ને. એટલે 72 પછી 0. 72 ડબલ 0. બરાબર? અહીંયા જો એક 0 હતું, મેં શું લઈ લીધું? ડબલ 0. જો ફરીથી એક 0 લખાત તો રિપીટ થયું કહેવાય. તો હું 0 એક વાર લખ્યું, પછી કેટલી વાર લખી નાખ્યા? 2 વાર. એટલે રિપીટ ન કહેવાય. બરાબર છે? અને આને કહી દઈએ ડેશ ડેશ ડેશ. આવી રીતે હજુ કેટલી લખવાની છે? 3 સંખ્યાઓ. તો બીજી સંખ્યા 72 પછી શું લઈ શકાય? 73 0, પછી 73 ડબલ 0, 73 ટ્રિપલ 0 ડેશ ડેશ ડેશ. હજી એક લખી નાખીએ આપણે 0.81 સુધી લઈ શકાય. તો હું 80 લઈ લઉં છું. 0.80 પછી 0.80 પછી 80 લીધું એટલે એક 0 છે. તો હવે એક 0 ના લેવાય. કેટલા લીધા? 2 0. 800 પછી 8000 ડેશ ડેશ ડેશ. તો આ ત્રણ સંખ્યાઓ 0.71 42 85 અને 0.81 ની વચ્ચેની અસમય સંખ્યાઓ છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સમય સંખ્યા પૂછી હોય વચ્ચેની ત્યારે તમારે ગુણાકાર કરવાનો થાય. પણ અસમય સંખ્યા પૂછી હોય તો ભાગાકાર કરવાનો અને પછી એની વચ્ચેની સંખ્યાઓ લખવાની. બરાબર છે? ચાલો આપણે જોઈશું નેક્સ્ટ દાખલો.